વાવ પેટા ચૂંટણીમાં બટેંગે તો કટેંગે પર રાજનીતિ હવે ગરમ જોવા મળી રહી છે। વાવના ઢીમાથી માવજી પટેલે રોડ શોની શરૂઆત કરી। રોડ શો દરમિયાન માવજી પટેલે તેનો જવાબ પણ આપ્યો। ટોભા ગામના સરપંચ ઈશ્વર પટેલ પર તેમણે પ્રહારો કર્યા। સરપંચે કહ્યું હતું કે બટેંગે તો કટેંગે। હવે માવજી પટેલે તેનો જવાબ આપ્યો છે કે કોઈ નહીં બટેગા ને કોઈ નહીં કટેગા। આ વિસ્તારમાં કોઈ આગેવાન ન હતા ત્યારે માવજીભાઈ હતા તેવો હુંકાર તેમણે વ્યક્ત કર્યો। આ બધા આગેવાનો તો હવે આવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું। સત્ય ને અસત્યની કઈ લડાઈઓ પણ થઈ છે અને એ સમય પર સત્યનો વિજય થયો છે। આજે ધણીધર ભગવાનને ઢીમણનાથના આશીર્વાદ લઈ આ ધરતીને વંદન કરી અને ગામો ગામ સમગ્ર તાલુકામાં મોટા મોટા સેન્ટર જે છે ત્યાં રેલી રૂપે અમે જવાના છીએ। મતદાતાઓને આગેવાનોને સર્વ સમાજને હાથ જોડીને વિનંતી કરવાના છીએ કે આ ધર્મના કાર્યમાં, આ સત્યના કાર્યમાં, આ વિસ્તાર માટેના ભલાના કાર્યમાં, ક્ષત્રિય કોમના હિત માટે ભલા માટે ચાલતું ચૂંટણી જેવું લોકશાહીના પર્વમાં જ્યારે ચૂંટણીને શરમાવે એવા પ્રક્રિયા થતી હોય ત્યારે આમાં સત્યની સાથે ભગવાન અમને વિજય તરફ આગળ વધારે એ જ ભગવાનને પ્રાર્થના કરી સર્વ યુવાનો વડીલોના આશીર્વાદ લઈ અને અમારી આ 2 દિવસની જે સતત 3 તાલુકામાં જે જનયાત્રા ફરવાની છે, જે લોકોના સંદેશા માટે, લોકોના આશીર્વાદ માટે અમારે જવાનું છે, એ કાર્યનો શુભારંભ કરીશું। જે ચૌધરી સમાજના મતો છે, ચૌધરી સમાજના મતોને બટેંગે તો કટેંગેની જે વાત છે શું કહે? નહીં, ઇધર ન કોઈ બટેંગે ન કોઈ કટેંગે। ચૌધરી નહીં, સર્વ સમાજના મતો સાથે રહેશે। સત્યની સાથે રહેનારો ચૌધરી સમાજ છે, અન્ય સમાજ છે, મારો દલિત સમાજ છે, મારો માલધારી સમાજ છે, મારો ઠાકોર સમાજ છે, જાગીરદાર સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, ઇતર કોમ છે, સર્વ સત્યની સાથે રહેનારો સમાજ। ભાજપને વારંવાર અપીલ કરી રહ્યા છે કે ચૌધરી સમાજના મતદારો ના વેચાય। નાના કદી વેચાય નહીં, એ વેચાય બીજા। આ ધરતીમાં ભલા ભોળા માણસો છે, ખુમારીવાળા લોકો છે, ઇજ્જતવાળા લોકો છે, એને કોઈ ન તો ડરાવી શકે, ન કોઈ હરાવી શકે, ન કોઈ લલચાવી શકે। મારી સાથે રહેવાના છે। આ કોઈ નતા આગેવાનો ત્યારે માવજીભાઈ આ વિસ્તારમાં સર્વ સમાજ માટે લડતા હતા 1970થી। અત્યારે આગેવાનો થઈ થઈને બધા આવ્યા છે હકીકતમાં। બાકી એટાણે માવજીભાઈ એમનો માણસ હતો અને માવજી સાથે જ રહેશે। સમગ્ર મામલે વધુ માહિતી સાથે કશ્યપ જોશી જોડાઈ ગયા છે। કશ્યપ, એક તરફ ભાજપ કોંગ્રેસના નેતાઓ તો પ્રચાર અર્થે વાવમાં પહોંચી રહ્યા છે, માવજી પટેલે પણ હવે રોડ શોની શરૂઆત કરી અને સાથે બટેંગે તો કટેંગે વાળો જે પ્રહાર તેમના પર કરવામાં આવ્યો હતો તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે, તેમણે પ્રતિક્રિયા આપી હતી। બિલકુલ ત્રિપાખીયો જંગ જે છે તે અહીં વાવ બેઠક ઉપર થઈ રહ્યો છે। ભાજપ કોંગ્રેસની સાથે અપક્ષ માવજી પટેલ છે ને હવે તે પણ ચૂંટણી મેદાને છે ને એક આક્ષેપો અને નિવેદનબાજી જે છે તે થઈ રહ્યા છે। બટેંગે તો કટેંગે જેવી વાતો છે તે કરવામાં આવી રહી છે, તો આ તરફ કોંગ્રેસ છે તે પણ પૂરજોશમાં પ્રચાર જે છે તે કરી રહી છે। મહત્વની બાબત છે કે આજે ચૂંટણી પ્રચારમાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ છે તે એક રોડ શો જે છે તે યોજાનાર છે। જે પ્રમાણે ચંદનજી નિવેદનબાજી અત્યારે ચાલી રહી છે, બટેંગે તો કટેંગેનો નારો જે છે તે હવે આ ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? જો આ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનો એક પાર્ટ છે અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરી રહી છે દેશ અને દુનિયામાં આપ લોકો પણ જોઈ રહ્યા છે। વાવની વિધાનસભાની વાત કરું તો હું પાછલા 10 દિવસથી 15 દિવસથી પ્રભારી તરીકે અહીંયા કામકાજ કરી રહ્યો છું। આજે દરેક તાલુકે જિલ્લે ગામડે હું ફરી રહ્યો છું। આ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને એટલું સમર્થન મળી રહ્યું છે કે આજે ગુલાબસિંહ જંગી બહુમતીથી જીતી રહ્યા છે। નંબર 2, અમારા બેન જ્ઞાનીબેન ઠાકોર અહીંથી સાંસદ બનીને દિલ્હીમાં ગયા અને દિલ્હીમાં ગયા પછી વાવની પ્રજાએ 17માં જીતાડ્યા, 22માં જીતાડ્યા અને 24 પણ જીતાડ્યા। અને વાવમાં જ્ઞાનીબેન ઠાકોરનું જે પ્રભુત્વ છે, જ્ઞાનીબેન ઠાકોરની જે તાકાત છે, શક્તિ છે, એમાં આજે વધારો થઈ રહ્યો છે। આજે 18 આલમના લોકો આજે જ્ઞાનીબેનના તાકાતથી, જ્ઞાનીબેનની શક્તિથી આજે આ ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે જઈ રહ્યા છે અને આ 13મી તારીખે જંગીથી જંગી મતદાન થશે અને 23મી તારીખે કોંગ્રેસનો ગુલાલ ઉઠશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। માવજી પટેલ જે મૂળ ગોત્ર ભાજપનું છે, ચૌધરી સમાજમાંથી આવે છે, બીજી તરફ ભાજપના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે, આ તરફ તમારા જે ઉમેદવાર છે ક્ષત્રિય સમાજમાંથી છે, વોટ ડિવાઈડ થશે એવું માનો છો તમે? જો ભારતીય જનતા પાર્ટી
અનેક પ્રકારના ખેલ કરે. એમને ઉમેદવાર માવજીભાઈ પટેલને ઊભા રાખ્યા. આજે એમને સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદગી કરી. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ પણ આપ્યું. આજે બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોવા છતાં બંને એક અપક્ષ લડે છે અને એક પાર્ટીમાં લડે છે. સમીકરણો બદલાવા એ એમના હાથની વાત છે. સમીકરણોને શું કરવું એમના હાથમાં છે. પણ રહ્યા વાત ચૌધરી સમાજમાં, આજે ચૌધરી સમાજ વન સાઈડ માવજી પટેલ સાથે થઈ ગયો છે. ઠાકોર સમાજમાં વાત રહી, એ ઠાકોર સમાજમાં મારા જ્ઞાનીબેનનું પણ એક પ્રભુત્વ ચાલી રહ્યું છે. હવે સમીકરણો જે છે એ ચૌધરી સમાજના મતો ઉપર સમીકરણો થઈ રહ્યા છે. આજે એમનો શું ઝુકાવ આવે છે એ તો 13મી તારીખે જ ખબર પડે. અને તમે જે પ્રમાણે હમણાં કીધું માવજીભાઈને પણ ભાજપે ઉભા રાખ્યા છે, એવું કહો છો તમે? જો ભારતીય જનતા પાર્ટી ખરીદ પરોપ રાજનીતિ, જૂઠું બોલવું, કાવા કરવા, દાવા કરવા, ઈડી, ઇન્કમ ટેક્સ અને ધાક ધમકીથી જે રાજનીતિ કરે છે એમાં કઈ કહી ના શકાય. આ રાજનીતિના કાવા દાવા, ભારતીય જનતા પાર્ટીના કાવા દાવામાં સમગ્ર દેશ ને સમગ્ર દુનિયા ઓળખી ગઈ છે. એટલે આ કાવા દાવાનું રિઝલ્ટ તો 13મી તારીખે જ ખબર પડે છે. અંકિત, આપણી સાથે બળદેવજી ઠાકોર છે, તે પણ હાજર છે. બળદેવજી સાથે આપણે વાત કરવા પ્રયત્ન કરીશું. બળદેવ, તો માવજી પટેલે અહીંયા કહ્યું હતું કે કોઈ કટેંગે નહીં, કોઈ બટેંગે નહીં, પરંતુ હવે પ્રચાર જે છે તે પૂરજોશમાં અત્યારે ચાલી રહ્યો છે. તે ભારતીય જનતા પાર્ટીના નેતાનો હોય કે પછી કોંગ્રેસના નેતાનો કે પછી અપક્ષ માવજી પટેલે જ કેમ ન. માવજી પટેલે એક અહીંયા રોડ શો યોજ્યો અને ત્યાં તેમણે જે બટેંગે તો કટેંગે વાળું જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના પર પોતે પણ પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તે પણ પ્રચારમાં પૂરજોશમાં લાગેલા જોવા મળી રહ્યા છે. જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે, રોડ શો કરવામાં આવી રહ્યો છે, રેલીઓ યોજવામાં આવી રહી છે, બેઠકો કરવામાં આવી રહી છે અને આ બેઠકને અંકી કરવા માટે, આ બેઠક પોતાના કબજે કરવા માટેના સતત પ્રયત્નો જે છે તે બંને પક્ષો અને અપક્ષ ઉમેદવાર પોતે પણ અત્યારે કરતા જોવા મળી રહ્યા છે. માવજી પટેલે એ વાત પણ કહી છે કે જ્યારે અહીંયા કોઈ પણ નેતા નહોતો ત્યારે માવજી પટેલ એટલે કે હું પોતે અહીંયા ઊભો હતો લોકોની વચ્ચે, જેથી જે જનતાના આશીર્વાદ જે છે તે તેમને મળશે.